ए जाडिया इतना खुश क्यों हो रहा है? તમારે જાણવું હોય તો આખો વિડિયો જોઈ નાખો. ચલો લેટ્સ પ્લે. તો આજે અમે આ 6 ભાઈબંધો નીકળી ગયા હતા અમદાવાદ થી દ્વારકાધીશના દર્શન કરવા માટે. એની માટે અમે પહોંચી ગયા કાલુપુર રેલવે સ્ટેશને અને 1 કલાક વહેલા ટોચાવીને આ જાડિયા અમને અહીંયા રાહ જોવડાવી દીધી અને પછી રાહ જોતા જોતા ટ્રેન આવી ગઈ. ટ્રેનમાં ફટાફટ ચડી ગયા. પછી આપણે તો ગોતી લીધી એકદમ મસ્ત વાળી સીટ અને આ બધા ચાલુ કરી દીધો લૂડો અને આપણે તો બેહી ગયા એકદમ બારી ઉપર અને ઠંડો ઠંડો પવન આવતો હતો અને આપણે મોજ કરતા હતા. પછી થોડીક બેહવામાં કટામણ થઈ એટલે બહાર ગયા. ત્યાં ઉભા રહીને જોયું તો આ 2 જણા ત્યાં ઉભા હતા. આના તો ફોન જ ચાલુ હોય ના કરો. થોડીક વાર ઉભા રહ્યા પાછા આવતા રહ્યા અંદર ને આપણે ખસકાવી ટોપ ફ્લોર ઉપર. ના જાડિયાને તો દાંત જ નો. ના લોકો બધા નીચે બેઠા બેઠા ફક્કા ફોજદારી કરતા. પછી ખસકાવીને ઉભો થયો ત્યાં જ દેખાય કે આપણે 3 પાંખિયા વાળા પંખા એટલે કે પવન ચક્કી ત્યાં ઈ ગઈ ત્યાં અમને જરી જરી દેખાવા મળ્યું દ્વારકાધીશ મંદિર. પછી અમે ઉતરી ગયા રેલવે સ્ટેશન ઉપર ત્યાંથી પકડી લીધી અમે રિક્ષા અને ગોતી લીધી રૂમ. થોડીક વાર આરામ કરીને અમે નીકળી ગયા બજારમાં આટો મારવા અને ખાવા માટે. આટો મારતા મારતા અમે આગળ પહોંચ્યા ત્યાં અમને દેખાઈ ગઈ 56 સીડી ના દર્શન. પાછા રૂમે આવીને આનો બીજો ભાગ જોવો હોય તો સબસ્ક્રાઇબ કરો.